આવેલું છે. આખા મરીનાના રહેવાસીઓને ભાગ લેવા વિનંતી. શું વાત છે! આજથી તો રાસની રમઝટ અને ગરબાના તાલે રાસ રમવા માટે તો હું ક્યારની રાહ જોઈતી. પણ ઘર, છોકરા, નોકરી બધું છોડીને કેવી રીતના આવવાનું? બોલો બોલો બોલો. પણ સાંભળો સાંભળો, આપણે તો ગુજરાતી. પામની ધરા, રૂપો પામની ધરા એટલે ગુજરાત, અને સમસ્ત વિશ્વ બનાવે એ ગુજરાતી. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદા તાલ ગુજરાત. દોઢિયું, ગરબા અને રાસની રમઝટ બોલે તો એમ થાય કે ભાઈ 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 ભાઈ. શું કહો છો મરીનાના રહેવાસીઓ? ભવ્ય આયોજનમાં જોડાવા તૈયાર છો ને? ચલો, આપણે તો બહુ મજા કરી. હવે થોડા આપણે નવલી નવરાત્રીના 9 દિવસ માં દુર્ગાના સ્વરૂપને જાણીએ. નવલા દોરડા એટલે નવરાત્રી. આ નવરાત્રીનો અર્થ થાય છે નવ એટલે નવ અને રાત્રિ મતલબ રાત. નવરાત દરમિયાન માં દુર્ગાના અલગ અલગ સ્વરૂપમાં માતાની આરાધના કરવામાં આવે છે. માં દુર્ગાના 9 સ્વરૂપનું વર્ણન આપણે આ નાની નાની કન્યાઓના રૂપમાં જોઈએ. બધા તાળીઓથી વધાવશે. નોરતાના પ્રથમ દિવસે માં શૈલપુત્રી પૂજાય છે. માં શૈલપુત્રી. શૈલપુત્રીનો અર્થ છે પહાડોની પુત્રી. આ માં પાર્વતીનું રૂપ એક રાજા હિમાલયના પુત્રીના સ્વરૂપમાં પ્રગટે છે. માં બ્રહ્મચારિણી. આ રૂપમાં માં પાર્વતી કન્યાના રૂપને દર્શાવે છે. જ્યારે માં પાર્વતી ભગવાન શિવને પતિના રૂપમાં પામવા માટે વર્ષો સુધી તપસ્યા કરી ત્યારે આ માનો જન્મ થયો. નોરતાના ત્રીજા દિવસે માં ચંદ્રઘંટા માં પાર્વતીના વિવાહ ભગવાન શિવથી થયા ત્યારે ચંદ્રઘંટાનો અવતાર થયો. નોરતાનો ચોથા દિવસમાં કુષ્માંડામાં પૂજાય છે. કુષ્માંડાના હાથમાં એક ઘટ છે જે ગર્ભનો પ્રતીક છે, જેનાથી માતાએ સંસારની રચના કરી છે. નોરતાના 5મા દિવસે માં સ્કંદ માતા પૂજાય છે. સ્કંદ માતા એનો અર્થ છે સ્કંદ એટલે કાર્તિકેયની માતા. આ માતા પાર્વતી માતૃત્વને પ્રદર્શિત કરે છે. નોરતાના 6થા દિવસે માં કાત્યાયની પૂજાય છે. કાત્યાયની એ માતાના ચરણનું એક અનોખું સ્વરૂપ છે. જ્યારે એમણે મહિષાસુરનો વધ કર્યો ત્યારે માં કાત્યાયનીનો જન્મ થયો. નોરતાના 7મા દિવસે માં કાલરાત્રી પૂજાય છે. કાલરાત્રીનું સ્વરૂપ માનું ઉગ્ર અને વિકરાળ સ્વરૂપ છે. જ્યારે માતા ચંડમુંડ અને રક્તબીજ જેવા રાક્ષસોનો વધ કર્યો છે એ માતા કાલરાત્રીના નામે ઓળખાય છે. નોરતાના 8મા દિવસે માં મહાગૌરી આ માતા શાંત અને શુદ્ધ સ્વરૂપનું પ્રતીક છે. જ્યારે એમના આત્મજ્ઞાન પ્રાપ્ત થયું અને એને એમના ગૌર વર્ણનથી પ્રસિદ્ધ થયા. નોરતાના 9મા દિવસે માં સિદ્ધિદાત્રી પૂજાય છે. સિદ્ધિદાત્રી એ પાર્વતીના દિવ્ય સ્વરૂપનું પ્રતીક છે, જ્યાં દેવતા પણ કરે છે અને એનાથી સિદ્ધિ પ્રાપ્ત કરે છે. દેવી સિદ્ધિદાત્રીએ ત્રિદેવને 8 પ્રમુખ સિદ્ધિ સાથે 10 બીજી સિદ્ધિઓને પણ પ્રદાન કર્યું. એના પછી માં સિદ્ધિદાત્રી અને ભગવાન શિવજીના મિલનથી આવી રીતે નવરાત્રીના 9 સ્વરૂપમાં શૈલપુત્રીથી લઈને સિદ્ધિદાત્રી અને અર્ધનારીશ્વરના રૂપમાં માના હર અવતાર એક અદ્ભુત સંદેશ લઈને આવે છે. આપણને આ યુગમાં નારી શક્તિનું જ્ઞાન કરાવે છે. નવરાત્રીના 9 દિવસ
ગરબા ગાય છે. બોલો શ્રી અંબે માત કી. 9 દિવસ માતાના ગરબા ગાવાથી માતા પ્રસન્ન થાય છે અને ભક્તો પર પોતાનો આશીર્વાદ વરસાવે છે. બોલ શ્રી અંબે માત કી. તો ચાલો ગુજરાતીઓ રેડી છો ને? ભવાની સાથ પડી મારી પીપળી